ओम आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे।
સદગુરુદેવ. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી સામવેદની છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયમાં તૃતીય ખંડથી લઈને 10મ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યા પ્રકરણનો આપણે લાભ લઈ રહ્યા છીએ. આ પ્રકરણનો મુખ્ય ઉદ્દેશ છે જીવની ગતિ અને આ ગતિનું વર્ણન કરવાનો. શા માટે? કયું? વૈરાગ્ય માટે. કર્મના ફળ સ્વરૂપે આ જીવનું ગમન અને આગમન જ થાય છે, મોક્ષ નથી થતો. એટલે જિજ્ઞાસુ જે મનુષ્ય છે એ નિર્વિશેષ જ્ઞાન તરફ વળે, સંસારથી વિરક્ત થઈને નિર્વિશેષ જ્ઞાન તરફ આગળ વધે અને જીવતા મોક્ષનો ભાગીદાર થાય. એ ઉદ્દેશથી શ્રુતિ વૈરાગ્ય ગ્રહણ કરાવવા માટે પંચાગ્નિ વિદ્યાના માધ્યમથી જીવની ગતિ અને આ ગતિનું વર્ણન કરે છે. અને જીવની ગતિ અને આ ગતિના 5 વિભાગ કરીને એ 5 વિભાગની અંદર અગ્નિ બુદ્ધિ કરાવીને અને એમાં અગ્નિહોત્રાદિ અપૂર્વથી પરિવેષ્ટિત જે જીવાત્મા છે એની અંદર આહુતિ દ્રષ્ટિ કરાવીને આ જે પંચાગ્નિ ઉપાસના જે છે એ ઉત્તર માર્ગની પ્રાપ્તિનું સાધન બતાવી રહી છે શ્રુતિ. તો સજ્જનો, આ વાત ભગવતી શ્રુતિ આખ્યાયિકાના માધ્યમથી કહે છે. રાજા પ્રવાહણ જેવલી આચાર્ય ગૌતમને પોતે કરેલા 5 પ્રશ્નનો ઉત્તર આપે છે. 5 પ્રશ્નનો ઉત્તર દેતા રાજા પ્રવાહણ જેવલી સૌથી પહેલા 5મા પ્રશ્નનો ઉત્તર આપ્યો, જેનો આપણે વિચાર કરી ચૂક્યા. 5મો પ્રશ્ન હતો વિત્થ પંચમ્યામ આહુતો આપઃ પુરુષ વચસો ભવંતી ઇતિ. 5મો પ્રશ્ન હતો કે હે કુમાર, 5મી આહુતિમાં આ જે આપ છે એટલે કે 5 ભૂત સૂક્ષ્મ છે એ કેવી રીતે પુરુષ સંજ્ઞાનો લાભ પ્રાપ્ત કરે છે એ તું જાણે છો? યદ્યપિ આ 5મો પ્રશ્ન છે, પણ શ્રુતિ યા કહો કે રાજા પ્રવાહણ જેવલી સૌ પ્રથમ 5મા પ્રશ્નનો ઉત્તર એટલા માટે આપે છે કે પ્રથમ 4 પ્રશ્નનો ઉત્તર દેવામાં અનુકૂળતા રહે. એટલે રાજા પ્રવાહણ જેવલીએ આચાર્ય ગૌતમને
જે રીતે આ અગ્નિહોત્રાદિ અપૂર્વથી પરિવેષ્ટિત જે આ જીવ છે એ પાંચમા ક્રમથી ગર્ભીભાવને જે રીતે પ્રાપ્ત કરે છે એ ઉત્તર આપી દીધો. અને આપણે બધાએ ઉત્તર જાણ્યો. દ્યુલોક, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિતની અંદર ક્રમથી શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેત ક્રમથી આ ભૂત સૂક્ષ્મથી પરિવેષ્ટિત જે જીવાત્મા છે એ માતાના ગર્ભની અંદર દાખલ થઈ જાય છે. જે પૂર્વે અગ્નિહોત્રાદિ કર્મના ફળ સ્વરૂપે જ્યારે કરતા એનું શરીર છૂટ્યું, એ શરીર છૂટ્યા પછી દ્યુલોકમાં ગતિ અને ત્યાં કર્મના ફળનો ભોગ થઈ ગયા પછી પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત ક્રમથી આ ગતિ એટલે નવો જન્મ. તો નવો જન્મ એટલે માતાના ગર્ભની અંદર એનો પ્રવેશ અને ત્યાં 9 યા 10 મહિના સુધી શયન અને ત્યારબાદ જન્મ અને બીજી વાર લોક પ્રતિ ઉત્થાન એ જે છે એનો ઉપક્રમ બતાવે છે. તો પ્રથમ પ્રશ્નનો ઉત્તર થઈ ગયો. આ પાંચમા પ્રશ્નનો ઉત્તર થઈ ગયો. હવે અહીંયાથી પ્રથમ પ્રશ્નના ઉત્તરનો ઉપક્રમ કરે છે. પ્રથમ પ્રશ્ન કયો છે ભાઈ? વેત્થ યદ ઇતો અધિ પ્રજા પ્રયંતિ ઇતિ. અહીંયાથી આ મનુષ્યનું શરીર છૂટ્યા પછી પ્રજા ઉપર ક્યાં જાય છે, જીવ ક્યાં જાય છે એ પ્રશ્ન છે. એનો ઉપક્રમ કરે છે. 9મા ખંડના પ્રથમ કંડિકામાં શું કે છે રાજા? કે સ ઉલ્બાવૃતો ગર્ભો 10 વા 9 માસાન અંતઃ શયિત્વા યાવદ્વા અથ જાયતે. જો આ પ્રકરણનો મુખ્ય ઉદ્દેશ છે જીવને સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય, જન્માદિની અંદર દુઃખ બુદ્ધિ થાય અને આત્મતત્વ જ્ઞાનના માર્ગે આ જીવાત્મા આગળ વધે, એ ઉદ્દેશ છે. તો આમાં વૈરાગ્યની વાત ક્યાં આવી? તો શ્રુતિએ અહીંયા એક શબ્દ પ્રયોગ કર્યો છે, ઉલ્બાવૃત. ગર્ભનું એક વિશેષણ છે કે ગર્ભ જે છે એ ઉલ્બથી આવૃત હોય છે. શેનાથી? ઉલ્બ. ઉલ્બનો અર્થ થાય છે અશુચિ પટ. અશુચિ એટલે અત્યધિક અપવિત્ર. જે એક પટલ છે એ પટલથી ગર્ભ આવૃત હોય છે, અશુચિ પટથી આવૃત હોય છે.
તો ગર્ભાવસ્થા દરમિયાન જે દુઃખ છે, પરિસ્થિતિ છે, એનું વર્ણન ભગવાન ભાષ્યકાર શ્રુતિમાં ઉલ્બાવૃત એ સંકેતની અંદર શ્રુતિનો જે અભિપ્રાય છે એનું વર્ણન કરે છે. એટલે ભાષ્યકાર આ 9મા ખંડની પ્રથમ કંડિકાનું અર્થઘટન કરીને આ શ્રુતિમાં જે ગર્ભનું એક વિશેષણ જે ઉલ્બાવૃત છે એનું તાત્પર્ય બતાવે છે. ઉલ્બાવૃત ઇત્યાદિ વૈરાગ્ય હેતો ઇદમ ઉચ્યતે. શ્રુતિએ ગર્ભના માટે ઉલ્બાવૃત એ વિશેષણનો પ્રયોગ એટલા માટે કર્યો છે કે જીવને વૈરાગ્ય થાય. તો ભાઈ આમાં કેવી રીતે વૈરાગ્ય થાય, કઈ રીતે, શું એની અંદર શું વાંધો છે, શું દુઃખ છે, ઉલ્બાવૃત હોવામાં શું દુઃખ છે? ઉલ્બાવૃતત્વમ માતુ કુક્ષો ચિરમ શયનમ. માતાના કુક્ષીની અંદર 9-10 માસ સુધી શયન, ત્યારબાદ જન્મ, આ બધી જે અવસ્થા છે એ તો અશેષ અપ્રતિબદ્ધમ અતિ પ્રસિદ્ધમ છે. આ તો બધા જાણે જ છે. તો કોઈને વૈરાગ્ય થતો? એમાં શ્રુતિ દ્વારા શું વ્યપદેશ કરવામાં આવી રહ્યો છે? તો ભાષ્યકાર શ્રુતિનો આશય બતાવે છે ઉલ્બાવૃત ઇત્યાદિથી. એટલે કે ગર્ભાવસ્થાની અંદર જીવાત્માને જે દુઃખ છે એ દુઃખનું વર્ણન કરે છે. જો સૌથી પહેલી વાત છે કષ્ટમ હિ માતુઃ કુક્ષૌ શયનમ. માતાના પેટ એટલે કુક્ષી એટલે પેટ, પેટની અંદર જે ગર્ભસ્થ જીવ છે એનું જે શયન છે એ બહુ એટલે બહુ કષ્ટકારી છે. અને એકાદ કલાક પૂરતો નહીં પણ 9 મહિના યા 10 મહિના સુધી શયન કરવું જે છે એ મહા કષ્ટનું કારણ છે. ગર્ભનું શયન. તો પ્રશ્ન થાય એમાં શું કષ્ટકારી હશે? તો ભાષ્યકાર સ્પષ્ટતા કરતા કહે છે કે મૂત્ર પુરુષ વાત પિત્ત શ્લેષ્માદિ પૂર્ણે તદ અનુલિપ્તસ્ય. ગર્ભાવસ્થામાં જીવ જે ઉલ્બથી આવૃત હોય છે એ સ્થાનનું વર્ણન કરે છે. જો આપણે બધા જાણીએ છીએ કે આપણું આ જે શરીર છે એ અત્યધિક અશુચિ પદાર્થનું બનેલું છે. શેનું બનેલું છે? અશુચિ. આપણા શરીરની અંદર એક પણ પદાર્થ જે છે એ દિવ્ય હોય તો બતાવો છે નહીં. એવો એક પણ પદાર્થ ખરો કે આ શરીર છૂટ્યા પછી એને સાચવીને રાખી શકાય? એક પરમાણુ ભાર પણ પદાર્થ એવો ખરો નહીં. ઇદમ શરીરમ કૃમે જાલ સંકુલમ
સ્વભાવ દુર્ગંધમ શોચમધ્રુવમ રુજાયુતમ મૂત્રપુરીશ ભાજનમ રમંતિ મૂઢા ન રમંતિ પંડિતા. આપણે ત્યાં શરીરનું આવું વર્ણન જોવા મળે છે અને આપણે પણ જાણીએ છીએ. આપણું આ શરીર છે એ કૃમિની જાળનું સંકુલ છે. જાણે કેટલા કૃમિ આપણા શરીરની અંદર રહે છે એ આપણે જાણતા. સ્વભાવથી દુર્ગંધમય છે. અશોચ એટલે અપવિત્ર છે. અધ્રુવમ એટલે ક્યારે છૂટી જાય એ કહી શકાતું નથી. રૂજાથી યુત છે એટલે રોગોથી ઘેરાયેલું રહે છે. એવો ખરો દુનિયામાં કોઈ વ્યક્તિ કે જેને કોઈ રોગ ન થયો હોય? બોલો, હશે કોઈ? એટલે રૂજાથી યુતમ, મૂત્ર અને પુરુષ નો આ થેલો છે. મૂત્ર અને પુરુષનું અંદર સર્જન થયા જ કરે છે. મૂત્ર અને પુરુષની આ શરીર એ ફેક્ટરી છે. ક્યારે હિસાબ કર્યો હશે? એક શરીરધારી મનુષ્ય જન્મથી લઈને માનો કે 99 વર્ષની અવસ્થાએ પહોંચેલો હોય, મૃત્યુની બિલકુલ નજીક હોય, તો 100 વર્ષમાં આ જીવ કેટલા મણ ભોજન કરી ગયો હશે? કેટલા મણ? હિસાબ કરો. અને એ બધું શરીરની અંદર રહી ગયું. એ બધાનું શું થયું? પાણી કેટલું પીધું હશે? અને એ પાણી પાછું રોજે રોજ બહાર નીકળે જાય છે. કરેલું ભોજન છે એ રીતે બહાર નીકળે જાય છે. નીકળે છે તો એવા ને એવા રૂપમાં. પાણી પીધો હોય એ જેવું પીધો હોય એવા ને એવા રૂપમાં નીકળે છે. તો પછી ભોજન જેવું કર્યું હોય છે એવું ને એવા રૂપમાં બહાર નીકળે છે. કલ્પના કરો કે 100 વર્ષ સુધીમાં આ મનુષ્ય આ પૃથ્વીની અંદર એને કેટલું મૂત્ર અને પુરુષ છોડ્યું હશે. બોલો, પુરુષ એટલે મલ સમજજો. છતાં ઈશ્વરની રચના એવી છે કે પૃથ્વી જે છે એની અંદર પરિવર્તન થયા કરે છે. તો ભોજન કર્યા પછી જે ગ્રહણ કરેલા અન્ન અને જળની સજ્જનો તત્ક્ષણ એવી સ્થિતિ થઈ જાય છે કે ખાધ્યા પછી પેટમાંય ન જાય. સમજો, હજી મુખમાં જ હોય તમારો પ્રિય પદાર્થ ખાધો, એને મુખમાં હોય, એને મુખમાંથી જો તુરત કાઢી નાખો તોય એ પછી પુનઃ ખાવા યોગ્ય એ પદાર્થ રહેતો. દુનિયાની કોઈ પણ સ્વીટ લઈ લો, કોઈ પણ ફળ લઈ લો, બહાર જ્યાં સુધી હોય છે ત્યાં સુધી કેટલું સુંદર હોય છે. પણ જ્યાં મનુષ્યના મુખમાં એનો પ્રવેશ થયો અને તરત જ કોઈ બહાર કાઢે તો એને કોઈ ગ્રહણ કરે ખરો? નહીં.
એનાથી એ નક્કી થાય છે કે આપણો આ શરીર જે છે એ અત્યધિક અશુચિ પદાર્થનું બનેલું છે. હવે આવા શરીરની અંદર ગર્ભનું 9 માસ સુધી શયન, મૂત્ર, પુરીશ, પછી વાત, પિત્ત અને કફ. આપણા શરીરની અંદર આ ત્રણેય વસ્તુ વિદ્યમાન છે: વાત, પિત્ત અને કફ. ભાષ્યકાર લખે છે, મૂત્ર પુરુષ વાત પિત્ત શ્લેષ્માદિ પૂર્ણે. આ જે શરીર કેવો છે? મૂત્ર, પુરુષ, વાત, પિત્ત અને શ્લેષ્મ આદિથી પૂર્ણ શરીર છે ભાઈ આપણું આ શરીર. ભાષ્યકાર જે શ્લેષ્મને આગળ આદિ શબ્દનો પ્રયોગ કર્યો છે, ભાષ્ય ટીકાકાર આદિથી કહે છે કે અશ્રિક, પૂય, સ્નાયુ અને મજ્જા પણ ગ્રહણ કરી લ્યો. આ પણ બધું છે એમ. અશ્રિક, પૂય, સ્નાયુ અને મજ્જા પણ આપણા શરીરની અંદર ભરેલા છે. એમાંથી એક પણ પદાર્થ પવિત્ર નથી. હવે વૈરાગ્યનો આ કારણ છે કે આવા શરીરની અંદર ગર્ભનું શયન, અને એટલો જ નહીં કે શયન એટલો જ નહીં, ભાષ્યકાર એક શબ્દનો પ્રયોગ કરે છે, તદ અનુલિપ્તસ્ય ગર્ભસ્ય શયનમ. આ જે ગર્ભ છે એ કેવલ મૂત્ર, પુરુષ, વાત, પિત્ત, શ્લેષ્માદિથી પૂર્ણ બનેલા શરીરની અંદર શયન કરે છે એટલું જ નહીં, પણ ગર્ભાવસ્થા દરમિયાન આ જે જીવાત્મા છે સજ્જનો, એ આ મૂત્ર, પુરુષ વગેરેથી એ અનુલિપ્ત રહે છે. કેવલ શયન કરે છે એટલું જ નહીં, પણ મૂત્ર, પુરુષ, વાત, પિત્ત, શ્લેષ્મ, અશ્રિક, પૂય, સ્નાયુ, મજ્જાદિથી એ અનુલિપ્ત એટલે કે ઘેરાયેલો રહે છે. અનુલિપ્તનો અર્થ છે એનાથી લેપાયેલો રહે છે. એવી જગ્યામાં આ ગર્ભનું શયન છે, અને શ્લેષ્માદિથી અનુલિપ્ત ગર્ભનું શયન છે. પછી બીજી વાત આગળ ભાષ્યકાર લખે છે, બીજું વિશેષણ, ઉલ્બ અશુચિ પટાવૃતસ્ય ગર્ભસ્ય શયનમ. એ વખતે ગર્ભ જે છે એ ઉલ્બથી આવૃત હોય છે. ઉલ્બ એટલે અશુચિ પટ. અશુચિ એટલે અત્યધિક અપવિત્ર જે છે, પટ એટલે પડદો, કવર, એનાથી આવૃત. અશુચિ પટથી આવૃત ગર્ભનું શ્લેષ્માદિથી, મૂત્ર, પુરુષાદિથી અનુલિપ્ત શરીરની અંદર શયન. એટલે શયન કઈ સુખકારી નથી. ત્યારબાદ ત્રીજું વિશેષણ વાપરે છે ભાષ્યકાર, લોહિત, રેત,
અશુચિ બીજસ્ય ગર્ભસ્ય શયનમ. જો મૂત્ર પુરુષાદિથી યુક્ત જગ્યાએ આ જે ગર્ભનું શયન છે એ ગર્ભનું બીજ કેવું છે? એ અશુચિ બીજ છે. કેવું છે? અશુચિ એટલે અપવિત્ર બીજ છે. ગર્ભનું બીજ છે એ પણ અપવિત્ર છે, અપવિત્ર બીજ. તો ગર્ભનું બીજ શું છે ભાઈ? લોહિત અને રેત. શું એ પવિત્ર છે? ગર્ભનું બીજ લોહિત અને રેત એ પવિત્ર છે? નહીં. લોહિત જે છે એ માતાના શરીરમાં ઉત્પન્ન થાય છે અને રેત છે એ પિતાના શરીરમાં ઉત્પન્ન થાય છે. આ લોહિત અને રેતના મેળથી ગર્ભની ઉત્પત્તિ થાય છે. એટલે આ ગર્ભનું બીજ જે છે એ પણ અત્યધિક અપવિત્ર છે. તો આ અશુચિ બીજ એવા ગર્ભનું મૂત્ર પુરુષાદિથી પૂર્ણ અને એનાથી અનુલિપ્ત આ ગર્ભનું શયન જે છે એ મહા કષ્ટકારી શયન છે. એટલું જ નહીં, આ ગર્ભની વૃદ્ધિ જેનાથી થાય છે ને, બીજ તો અપવિત્ર છે. તો તમે કહેશો કે સારું, વૃદ્ધિ તો સારા પદાર્થથી થતી હશે, ગર્ભસ્થ શિશુની વૃદ્ધિ. તો કહ્યું કે માતુઃ અશીત પીત રસ અનુપ્રવેશેન વિવર્ધમાનસ્ય. ગર્ભની જે વૃદ્ધિ છે એ પણ કોઈ સારા પવિત્ર પદાર્થથી નથી થતી. શેનાથી વૃદ્ધિ થાય છે? તો કહ્યું કે માતા દ્વારા અશીત અને પીત, માતા દ્વારા જે ખાવામાં આવે છે જે પદાર્થ, અશીત એટલે કે જે ખાધેલું, પીત એટલે જે પીધેલું. માતા દ્વારા ખાધેલા અને પીધેલા અન્ન અને જળથી જે ઉત્પદ્યમાન જે રસ છે એ રસના અનુપ્રવેશથી માતાના શરીરની અંદર ગર્ભની વૃદ્ધિ થાય છે. એટલે વિવર્ધમાનસ્ય ગર્ભસ્ય શયનમ. માતા દ્વારા ખાધેલા અન્ન અને પીધેલા જળના રસથી, એ રસથી અનુપ્રવેશ થતા વૃદ્ધિને પ્રાપ્ત જે ગર્ભ છે એ ગર્ભનું શયન જે છે એ મહાન કષ્ટકારી છે. એટલે એક પંક્તિ આવે છે ને, ખાટું ખારું માતા ખાતી તેની થાતી પીડાજી. તો માતા દ્વારા ખાધેલું જે છે એ કઈ ગર્ભસ્થ શિશુને બધું અનુકૂળ જ આવે એવું તો નથી. પછી આગળનું વિશેષણ મહાકષ્ટકારી છે. નિરુદ્ધ શક્તિ બલ વીર્ય તેજ પ્રજ્ઞા ચેષ્ટસ્ય. એ વખતે ગર્ભસ્થ શિશુ જે છે એની જે શક્તિ છે એ નિરુદ્ધ હોય છે, બળ છે એ નિરુદ્ધ હોય છે,
વીર્ય છે એ નિરુદ્ધ હોય છે, તેજ છે એ નિરુદ્ધ હોય છે. એ વખતે ગર્ભસ્થ શિશુની જે પ્રજ્ઞા છે એ નિરુદ્ધ હોય છે, અને ગર્ભસ્થ શિશુની જે ચેષ્ટા છે એ પણ નિરુદ્ધ હોય છે. શક્તિ, બલ, વીર્ય, તેજ, પ્રજ્ઞા અને ચેષ્ટા, આમાંનું ગર્ભસ્થ શિશુ કાંઈ કરી શકતો નથી. ભાઈ, નિરુદ્ધ એટલે રોકાયેલું. નિરુદ્ધ શબ્દનો અર્થ છે રોકાયેલું. શું શું એનું રોકાયેલું રહે છે? રોકાયેલું એટલે કે પ્રતિબદ્ધ રહે છે. સૌથી પહેલા ભાષ્યકારે શબ્દ પ્રયોગ કર્યો શક્તિ. ગર્ભસ્થ શિશુની જે શક્તિ છે એ નિરુદ્ધ રહે છે. ભાષ્ય ટીકાકાર શક્તિ શબ્દનો અર્થ કરે છે દેહ સામર્થ્યમ. તો ગર્ભાવસ્થામાં શિશુનો જે દેહ છે એ દેહનું જે સામર્થ્ય છે એ પ્રતિબદ્ધ રહે છે, નિરુદ્ધ રહે છે. જીવત અવસ્થામાં આપણે જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકીએ, જ્યાં બેસવું હોય ત્યાં બેસી શકીએ. દેહ સામર્થ્ય જે છે એ નિરુદ્ધ નથી. પણ ગર્ભસ્થ શિશુ જે છે એ ચાહે એ રીતે ત્યાં એ અવસ્થામાં એ હાલી ચાલી શકે છે નહીં. એટલે શક્તિ જે છે એ નિરુદ્ધ છે, દેહનું સામર્થ્ય છે એ અવસ્થામાં નિરુદ્ધ રહે છે. એટલું જ નહીં, શક્તિ એટલે બુદ્ધિ સામર્થ્ય લેજો, દેહ સામર્થ્ય નહીં. શક્તિનો અર્થ છે બુદ્ધિ સામર્થ્ય. બુદ્ધિ સામર્થ્ય છે એ નિરુદ્ધ રહે છે, અને બળ એટલે દેહનું સામર્થ્ય એ નિરુદ્ધ રહે છે. બુદ્ધિ સામર્થ્ય નિરુદ્ધ છે, એ ચાહે એ કોઈ ભાવના વ્યક્ત કરી શકતો નથી. બળ નિરુદ્ધ છે એટલે દેહનું સામર્થ્ય છે એ નિરુદ્ધ છે. પછી વીર્ય જે છે એટલે કઈ ઇન્દ્રિયોનું જે સામર્થ્ય છે એ પણ એ અવસ્થામાં નિરુદ્ધ રહે છે. ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા એ જોઈ સાંભળી શકતો નથી. પછી તેજ છે ને એ નિરુદ્ધ રહે છે. ભાષ્ય ટીકાકાર તેજ શબ્દનો અર્થ કરે છે શરીરગતા કાંતિ. શરીરગત જે કાંતિ છે ને એ નિરુદ્ધ રહે છે. પછી કયું? પ્રજ્ઞા. પ્રજ્ઞા પણ એની નિરુદ્ધ રહે છે. પ્રજ્ઞા શબ્દનો અર્થ ભાષ્ય ટીકાકાર કહે છે ચેતના, જીવન ધર્મ. ચેતના જે છે એ પણ એ વખતે ગર્ભસ્થ જે શિશુ છે એની નિરુદ્ધ રહે છે. ચેતના એટલે જીવનનો જે ધર્મ છે, જેનાથી વ્યક્તિ જીવતો દેખાય એને ચેતના કહેવામાં આવે છે. આપણે કોઈ વ્યક્તિ જીવિત છે કે મૃત્યુ પામ્યો છે એ શેનાથી ખબર કાઢીએ છીએ? જીવન ધર્મ ચેતનાથી. એટલે ઘણીવાર એવું થતું હોય કે કોમામાં ચાલ્યો ગયેલો વ્યક્તિ છે એ ચેતનાથી વિહીન લાગે છે, તો એના બીજા જ્ઞાતિબંધુ લોકોને એમ જ લાગે કે આ ભાઈ તો મૃત્યુ પામી ચૂક્યો છે, જીવતો નથી. કારણ કે એનો જે જીવન ધર્મ ચેતના છે એટલે હલનચલન છે એ પ્રતિબદ્ધ થઈ જાય છે, એટલે એ હાલી ચાલી શકતો નથી.
એમ જે ગર્ભ જે છે એ પણ સજ્જનો એની પ્રજ્ઞા એટલે જીવન ધર્મ ચેતના છે એ પણ પ્રતિબદ્ધ રહે છે. એટલું જ નહીં, ચેષ્ટા પણ નિરુદ્ધ રહે છે. ચેષ્ટા એટલે શું? તો ભાષ્ય ટીકાકાર લખે છે પ્રાણ ધર્મ, પ્રાણનો ધર્મ છે. એટલે કે હલન ચલન, શ્વાસ ઉચ્છ્વાસ વગેરે એ પણ ગર્ભ અવસ્થા દરમિયાન નિરુદ્ધ રહે છે સજ્જન. તો શું આ સુખદાયી અવસ્થા છે? ત્યારબાદ ચાલો આ વર્ણન કર્યું ભાષ્યકારે કે મૂત્ર પુરુષ વાતાદિથી પૂર્ણ અને એનાથી અનુલિપ્ત જે ગર્ભનું માતાની કુક્ષીની અંદર શયન, અપવિત્ર પટથી આવૃત અવસ્થામાં શયન, લોહિત અને રેત અશુચિ બીજથી યુક્ત ગર્ભનું શયન, માતા દ્વારા ખાધેલા અને પીધેલા જે અન્ન જળથી રસથી વૃદ્ધિ પામતા જે ગર્ભનું કુક્ષીમાં શયન, અને શક્તિ બળ વીર્ય તેજ પ્રજ્ઞા અને ચેષ્ટા કે જે દશામાં નિરુદ્ધ છે એવી દશામાં માતાના પેટની અંદર જે ગર્ભસ્થ શિશુનું શયન જે છે એ સજ્જનો મહાન કષ્ટકારી છે. તો પછી એક પ્રશ્ન ઉભો થાય કે સારું ચાલો, માતાના ઉદરમાં 9 માસ સુધી જે શયન કરવું એ કષ્ટકારી છે, કષ્ટતર છે. તો પછી તદ ઉદરાદ્યોની દ્વારા નિસરણમ સુખકરમ, તો શું પછી જન્મ છે એ સુખદાયી છે? શું જન્મ ધારણ કરવો એટલે માતાના ઉદરમાંથી બહાર આવું, માતાના ઉદરમાંથી બહાર નીકળવું એ શું સુખદાયી હશે, સુખકર છે? એવો કોઈ પ્રશ્ન કરે તો કહ્યું એ પણ એનાથી વધારે કષ્ટતર છે. તો ભાષ્યકાર આગળ લખે છે તતો યોનિ દ્વારેણ વિદ્યમાનસ્ય કષ્ટતર નિસૃતિ જન્મ. જન્મ જે છે થવો એ ક્યાંય સુખદાયી નથી, એ પણ મહાન કષ્ટનું કારણ છે. કષ્ટતરા નિસૃતિ, સામાન્ય કષ્ટ નહીં, કષ્ટતરા એટલે કષ્ટમાં પણ વધારે કષ્ટ, જેનાથી વધારે બીજું કષ્ટ ન હોય એ જન્મ વખતે કષ્ટ જીવ ગ્રહણ કરે છે. અને વર્તમાન કાળમાં તો આપણે જોઈએ છે કે મેડિકલ વિજ્ઞાને નવી શોધ કરી દીધી, પેટ ચીરીને જન્મ કરાવવો. ગર્ભસ્થ શિશુ જે છે એને માટે તો ભાષ્યકાર કષ્ટતરા નિસૃતિ કહે જ છે, પણ જન્મતી વખતે બાળકની સાથે સાથે માતાને પણ ઓછું કષ્ટ, કે જે પેટને ચીરીને જન્મ ધારણ કરાવડાવવો, જેને અંગ્રેજી ભાષાવિદ છે શું કે છે, સિઝેરિયન. શું કે છે? અને પિતાને એના દ્વારા કષ્ટ, તે કેટલો ખર્ચો થાય, ડોક્ટર કેટલા રૂપિયા લે? એટલે કોઈ અવસ્થા સુખદાયી નથી. કષ્ટતરા નિસૃતિ,
પીડિત થઈને કષ્ટતરા નિસૃતિ જન્મ ઇતિ વૈરાગ્યમ ગ્રાહયતિ. તો ઉલ્બાવ્રત, જો મૂળ શ્રુતિની અંદર તો શબ્દ છે ઉલ્બાવ્રત. તો આ ઉલ્બાવ્રત એ ગર્ભના વિશેષણનો પ્રયોગ જે કરીને શ્રુતિનો જે અભિપ્રાય છે, ઉદ્દેશ છે, એ ભગવાન ભાષ્યકારે આ વર્ણન કરીને પ્રગટ કર્યો. અને ભાષ્યકાર લખે છે કે વૈરાગ્યમ ગ્રાહયતિ, વૈરાગ્ય ગ્રહણ કરાવે છે. કોણ? શ્રુતિ. એ વૈરાગ્યનું સ્વરૂપ જે છે એ બતાવે છે. કેવી રીતે? વૈરાગ્યના ગ્રાહકનો પ્રકાર બતાવે છે ભાષ્યકાર આગળ. જો મુહૂર્તમ અપી અસહ્યમ દશવા નવવા માસાન અતિ દીર્ઘકાલમ અંતઃ શયિત્વા ઇતિ ચ. મુહૂર્ત એટલે અલ્પ સમય. અલ્પ સમય માટે પણ જ્યાં રહેવું અસહ્યકારી છે એવા આ શરીરની અંદર 10 મહિના અથવા 9 મહિના એ કોઈ ઓછો કાળ છે? 9 મહિના સુધી, 10 મહિના સુધી અતિ દીર્ઘકાલ પર્યંત અંતઃ શયિત્વા, એમાં શયન કરવું. શા માટે? શરીર ગ્રહણ કરવા માટે. અને દ્યુલોકની અંદર ભોગવેલા કર્મના ફળ સમાપ્ત થયા પછી યાગાદી કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગમાં ગયા પછી ત્યાં યાગ થી ઉત્પદ્યમાન જે અપૂર્વથી પ્રાપ્ત જે સ્વર્ગની અંદર ભોગ ભોગવ્યા પછી ત્યાંથી જે જીવાત્માનું આગમન, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિતની અંદર પ્રવેશ, અને 10 યા 9 મહિના સુધી જે રીતે શયન, અહીંયા ભાષ્યકારે ઉલ્બાવ્રત શ્રુતિના એ કથનનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે આ દ્વારા શ્રુતિ જે છે એ વૈરાગ્ય ગ્રહણ કરાવવા માટે આ વર્ણન કરે છે. એટલે કે મનુષ્ય શરીર ધારણ કર્યા પછી જીવ પાછો આ સંસારના મોહ ચક્રમાં ન પડે અને જન્મતાની સાથે યા જન્મ ધારણ કર્યા પછી બુદ્ધિ, શક્તિ, દેહ, સામર્થ્ય જ્યારે અપ્રતિબદ્ધ થાય, ઉદ્ભુત થાય, પછી જ્યારથી સમજ આવે ત્યારથી એ આત્મતત્વ જ્ઞાનને લક્ષ્ય કરીને જીવન જીવે. એ માટે શ્રુતિનો આ અભિપ્રાય છે. કારણ કે જીવને આ સંસારથી વૈરાગ્ય ન થાય ત્યાં સુધી એ આત્મતત્વ જ્ઞાનનો ભાગીદાર થઈ શકતો નથી. કર્મના ફળનું સ્વરૂપ આ જાણી લીધું. કર્મના ફળ સ્વરૂપે મીમાંસકો યા વેદનો કર્મકાંડ સ્વર્ગની પ્રાપ્તિ તો બતાવે છે. સ્વર્ગની અંદર જીવાત્મા સુખનો ભોગ કરે છે, પણ પછી ભોગ સમાપ્ત થઈ ગયા પછી પરજન્ય, પૃથ્વી, પુરુષની યોષિત ક્રમથી એનું આગમન માતાના શરીરની અંદર દાખલ થયા પછી જે નવો જન્મ ગ્રહણ કરવા માટે જે મહાન કષ્ટ છે 9-10 માસ સુધી,
એ કર્મના ફળ સ્વરૂપે મટતું નથી. એટલા માટે આ જીવે આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો જીવને પોતાના આત્માના સ્વરૂપનો બોધ થઈ જાય તો આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ જે વારંવાર ગમન અને આગમન જે છે એ જીવના મટી જાય છે. એટલે ભગવતી શ્રુતિ પ્રત્યેક મનુષ્યને આત્મતત્વ જ્ઞાનનો જિજ્ઞાસુ બનાવવા માંગે છે, જેથી કરીને એ વૈદિક ધર્મ પ્રમાણે બનાવેલી જે આ પરિપાટી છે વર્ણ અને આશ્રમ પરંપરા અનુસાર એ જીવન વ્યતીત કરે અને અંતમાં આત્મતત્વ જ્ઞાનનો ભાગીદાર બની અને નિર્વિશેષ જન્માદિ દુઃખોથી મુક્ત થઈ અને ભગવત ભાવને બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરી લે તો ત્યાં કોઈ દુઃખ રહેતા નથી. કર્મના ફળ સ્વરૂપે ઉપાસનાના ફળ સ્વરૂપે લોકાદિ ગમન જે છે ત્યાં આ દુઃખોની નિવૃત્તિ સંભવ નથી. તો આ રીતે સજ્જનો આપણે નવમા ખંડની જે પ્રથમ કંડિકા છે એનો આપણે વિચાર કર્યો. હવે આ જે ગર્ભસ્થ શિશુ છે એના જ્યારે 9 યા 10 માસ થાય, નિર્ગમન કારણીભૂત કર્મ જ્યારે અભિવ્યક્ત થાય છે ત્યારે એનો જન્મ થાય છે અને એ જન્મની સ્થિતિનું આગળનું વર્ણન શ્રુતિ આગળ કરે છે. ભગવાનની કૃપા હશે તો આપણે એનો વિચાર આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.